વાત કરીએ સુરતની સુરતમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગરની ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સુરતના મુખ્ય વૈજ્ઞાનિક અને મુખ્ય વક્તા જનકસિંહ રાઠોડ જણાવ્યું હતું કે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરવી, શક્ય હોય તો નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી જ બિયારણ લાવવા તેમને હાકલ કરી છે। ખેડૂતોને ડાંગર પાકની વિવિધ બિયારણ અને વાવણી ક્યારે કરવી તે અંગે પણ બિયારણ અને ખાતર પાણી કઈ રીતે આપવું, જીવાત નિયંત્રણ માટેના ઉપયોગ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ પ્રસંગે યુરિયા ખાતરના વધુ પડતા ઉપયોગ અંગે ટકોર કરી ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અનુરોધ કરાયો છે। ઓલપાડ 84 તાલુકા સંઘના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ડિરેક્ટર મેનેજર નવનીતભાઈ પટેલ, જતીનભાઈ હિરપરા તેમજ વિવિધ મંડળીઓના પ્રમુખો, ડિરેક્ટરો, આગેવાનો તેમજ સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ઓલપાડ 84 ખેડૂત સંઘના 75 વર્ષ અમૃત મહોત્સવ અંગે ખેડૂત સેમિનાર યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને ખેડૂતો રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડે, ઉત્પાદન જે ઘટી રહ્યું છે, આવનાર દિવસોમાં ખાસ કરીને કૃષિ તજજ્ઞો જે યુનિવર્સિટી એવા છે એમની ભલામણ મુજબનું રાસાયણિક ખાતર વપરાશ થાય અને આવનાર દિવસોમાં જે રીતે ખાસ કરીને ગાય આધારિત જે રાજ્યપાલશ્રીની ભલામણ છે એને કારણે આવનાર દિવસોમાં જમીન બગડી રહી છે, જમીનને પણ બચાવવામાં આવે। કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એટલે કે ક્રિપકો અને ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના અમૃત મહોત્સવ નિમિત્તે આજે પાક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગર પાકના મુખ્ય સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર રાઠોડ સાહેબ તેમજ ક્રિપકોના એરિયા મેનેજર ધર્મેશભાઈ અને આ વિસ્તારના સહકારી આગેવાન જયેશભાઈ પટેલ દેલાડ ઉપસ્થિત રહ્યા હતા। ડાંગરની ખેતીની જે પાયાની દરેક ખેડૂતો ભૂલ કરે, મોટા ખેડૂતો મોટી ભૂલ કરે, નાના ખેડૂતો નહીં ભૂલ કરે, પણ એ ભૂલ જ્યારે ખેડૂતને ખ્યાલ આવે તો એમાં સુધાર થઈ શકે અને એના માટે જ્યારે આ બધી ચર્ચાઓ થઈ તો એ મહત્વનું થઈ રહે છે કે આ ખેડૂતો આનો ઉપયોગ કરે અને પોતાની ખેતી સુધારે। આમ તો આપણા વડાપ્રધાન સાહેબ જે વાત કરે છે કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવાની છે, તો ખેડૂતની આવક બમણી કરવા માટે જે સૌથી સરળ રસ્તા છે કે જે ખેડૂતો ખાતરનો આડેધડ અને અયોગ્ય રીતે ઉપયોગ કરે છે, ખોટું પણ ખાતર નાખે છે અને સમય પણ નાખે છે। જી, આજે જે આપણે ઓલપાડ 84 તાલુકા સંઘ અને ક્રિપકોના સંયુક્ત ઉપક્રમે જે પાક પરિસંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું, એનો મુખ્ય હેતુ એ હતો કે ખેડૂતો પરંપરાગત ખેતી પદ્ધતિ છોડી અને આધુનિક ખેતી, સાયન્ટિફિક ખેતી કરતા થાય તેની તાતી જરૂરિયાત આવી પડી છે। આપણને જે પ્રમાણે આ કાર્યક્રમમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં સાયન્ટિફિક ખેતી કેવી રીતના કરવી તેની સચોટ માહિતી કેવીકેના હેડ ડોક્ટર જનકભાઈ રાઠોડ સાહેબ આપણને આપી છે।